મંત્ર દીક્ષા એટલે શું? મંત્ર દીક્ષા એટલે ગુરુ બનાવવાના. આધ્યાત્મિક જીવનમાં આગળ વધવા માટે મંત્ર દીક્ષાની આવશ્યકતા એટલા માટે છે કે ગુરુનું માર્ગદર્શન આપણને મળે. તો આ મંત્ર દીક્ષા અને સંન્યાસ દીક્ષા વચ્ચે આપણે ભેદ, ગુજરાતમાં ખાસ કરીને દીક્ષા શબ્દ એટલો ભયંકર છે કે દીક્ષા સાંભળીને જ બધા ભાગી જાય છે. પણ આ દીક્ષા, આ સંન્યાસ દીક્ષા નથી, આ મંત્ર દીક્ષા છે. આજથી લગભગ 33 વર્ષો પહેલાંની વાત છે. તો રામકૃષ્ણ મઠ મિશનના પરમાધ્યક્ષ સ્વામી ભૂતેશાનંદજી મહારાજ, 12મા પરમાધ્યક્ષ, તેઓ અહીંયા રાજકોટમાં હતા 21 વર્ષ સુધી, 1945થી 66 સુધી. આત્મસાંજમાં જ આવ્યા એની પહેલાં 21 વર્ષ અહીંયા હતા. તો એ 1991માં આવેલા હતા, 1990માં આવ્યા હતા, 1990ની વાત છે. તો ત્યારે મંત્ર દીક્ષાનો કાર્યક્રમ થયો હતો. એટલે એમાં મારી પાસે ઘણા વિદ્યાર્થી ભાઈ બહેનો ત્યારે આવતા. એમાંની એક વિદ્યાર્થીને બેને કહ્યું મારી દીક્ષા લેવી છે. મેં કીધું ઠીક છે, તો એ ફોર્મ લેવું પડશે, પહેલાં ચોપડી વાંચવી પડશે. ચોપડી તો એણે વાંચી લીધી હતી બધી, જે મેં કીધી, રામકૃષ્ણદેવનું જીવન, શારદા દેવીનું જીવન, સ્વામી વિવેકાનંદનું જીવન ચરિત્ર, કથામૃત, આ બધા પુસ્તકો એણે વાંચેલા હતા. એ ઘણા વખતથી આવતી હતી. તો મેં કીધું પુસ્તકો તો વાંચેલા છે, તો હવે ફક્ત એક જ વસ્તુ છે કે નિયમ એવો હતો ત્યારે કે જો કન્યા હોય તો એણે પોતાના માતા વાલીઓ પાસેથી પરમિશન લેવી પડે કે ભાઈ એને મંત્ર દીક્ષા લે તો અમને વાંધો નથી. કારણ કે પાછળથી એ લોકો પછી એ કોઈ ઓબ્જેક્શન લે એના કરતાં પહેલેથી અમે લોકો પરમિશન લેવાની. અને જો પરણેલી હોય તો પતિની પરમિશન લે, એટલે પછી પાછળથી કોઈ માથાકૂટ ન થાય. તો એમાં મેં કીધું, એટલે એ ગઈ ત્યાં ફોર્મમાં ફાઇન કરાવવા માટે. પછી બીજે દિવસે આવીને રડવા માંડી ગઈ. શું થયું? કે મમ્મી કીધું કે ના ના, આમાં હું સાઇન ન કરું, મંત્ર દીક્ષા આપણે નથી લેવી. શું આવું બધું છે? નથી આપણે લેવી મંત્ર દીક્ષા. એટલે મેં કીધું ભાઈ મારી પાસે રડવાથી શું ફાયદો? હું તો તને ફોર્મ આપી દીધું મેં, પણ તારી મમ્મી તારી સાઇન નથી કરતા, એમાં હું શું કરું? હું જો ના પાડતો તું મને કે ના પાડે છે તારી મમ્મી, ત્યાં જઈને રડ, મારી પાસે રડીને ફાયદો નથી. એટલે પછી 2 દિવસ પછી એના મમ્મી આવ્યા એકદમ ઝાંસી કી રાની જેમ લડવા માટે. આ બધું શું તમે લોકો આદરું છે? આ દીક્ષા ને આ બધું મંત્ર દીક્ષા, મારી દીકરી 2 દિવસથી ખાધું નથી, રડારડ કરે છે, શું આ બધું આદરું છે? મેં કીધું કાંઈ આદરું નથી, આ તો અમારા પ્રેસિડેન્ટ મહારાજ આવ્યા છે, એટલે જે આધ્યાત્મિક સાધુઓને માર્ગદર્શન માટે મંત્ર દીક્ષાનો કાર્યક્રમ છે. એટલે અમારો નિયમ એવો છે કે જો કન્યા હોય તો માતા પિતાના એની પરવાનગી વગર અમે દીક્ષા ન આપી શકીએ. એટલે એને કીધું હતું કે તું પરવાનગી લઈને આવજે. એટલે તમને કીધું હશે પરવાનગી લેવાનું, તમે નહીં આપી હોય એટલે રડતી હશે કે આ એ જ વાત છે. તો કે આ શું આ બધું માથાકૂટ, આ બધું મંત્ર દીક્ષા, એટલે પછી કે લગ્ન કરી શકશે, અમે તને લગ્નનો વિચાર કરી રહ્યા છીએ. મેં કીધું લગ્ન કરવામાં કાંઈ વાંધો નથી, આની સાથે લગ્નનો કોઈ મતલબ નથી. આ સંન્યાસ દીક્ષા નથી, આ મંત્ર દીક્ષા છે. ઓ, તો આ સંન્યાસ દીક્ષા નથી? નામ ના. મેં કીધું આ મંત્ર દીક્ષા છે ને તમે પરણાવો તો પરણાવજો, જ્યારે પરણાવજો, કાંઈ વાંધો નથી. પરણી શકશે ને? મેં કીધું આ જરૂર પરણી શકશે. પછી કે રોજ અહીં આશ્રમમાં આવવું પડશે? અરે કે રોજ નહીં, એક જ વાર જિંદગીમાં આવવાનું છે દીક્ષાના દિવસે, પછી આવવું હોય તો આવે, ના આવવું હોય તો ના આવે. એવું છે? મને એમ કે રોજ આવવું પડશે, પછી પરણશે નહીં, આવા બધા એના મનમાં વિચાર હતા. દીક્ષા એટલે બહુ ડરી ગયા હતા કે રોજ નથી આવવાનું. કે ના ના ના, એ તો જે આવવું હોય તો આવશે, નહીં તો પછી એક મંત્ર દીક્ષાને દિવસે એને 5 કલાક અહીં રહેવું પડશે. તો ઠીક છે, આટલું રડે છે તો જવા દો, લઈ લો દીક્ષા. ફોર્મ એનું પાસ કરી દો. એટલે એનું ફોર્મ પાસ થઈ ગયું, એટલે દીક્ષા થઈ ગઈ એની. તો બહુ ખુશ થઈ ગયા. હવે 1 વર્ષ પછી પાછા 1991 ડિસેમ્બરમાં પાછા ભૂતેશાજમાં જ આવ્યા. પાછી દીક્ષાની વાત થઈ. એટલે હું બેઠો હતો મારી ઓફિસમાં, ત્યાં ઓલા બેન આવ્યા. મેં કીધું આ તો ઝઘડવા પાછા આવ્યા, શું થયું? ઓલા બેન કે ઓલા સ્વામીજી પાછા આવ્યા છે, દીક્ષા દેવાના છે, મેં સાંભળ્યું છે. મેં કીધું હા, એ તમારા જે દીકરીના ગુરુ છે ને એ આવ્યા છે ને પાછી દીક્ષા થવાની છે. કેમ, શું થઈ ગયું? કે ના, કે મારી દીક્ષા લેવી છે. હે?
એ પાછલે વખતે ઝઘડવા આવ્યા એટલે કે વાત એમ છે, તમને સાચું કહું, મારી દીકરી બહુ ડાઈ છે, બહુ ડાઈ છે. એમાં એક જ ખામી હતી, બહુ ગુસ્સાવાળી હતી. પણ આ જ્યારથી દીક્ષા લીધી છે હાવ ઠંડી થઈ ગઈ છે, કે એનો સ્વભાવ જ બદલાઈ ગયો હતો. અને સાચું કહું, મારો એ ગરમ સ્વભાવ છે. એટલે મેં કીધું હું દીક્ષા લઈ લઉં, અને એની નાની બેન છે એનો ગુસ્સો છે એને દેવડાવી દઉં દીક્ષા. તો એને આખા પરિવારે દીક્ષા લઈ લીધી. એટલે આ જે મંત્ર દીક્ષા છે, સંન્યાસ દીક્ષા નથી. ઘણા લોકોને એના કારણે બહુ ડરી જાય છે. એટલે આ મંત્ર દીક્ષા છે. મંત્ર દીક્ષા રામકૃષ્ણ મઠ મિશનમાં મંત્ર દીક્ષાનું મહત્ત્વ એટલા માટે છે. ઘણા લોકોને પૂછવામાં આવે તમે શા માટે મંત્ર દીક્ષા લ્યો છો, તો કેટલાક લોકો કે ભાઈ મનને એકાગ્ર કરવા. બહુ સારું, એમાં કંઈ વાંધો નથી. મનને એકાગ્ર કરવા માટે ખરેખર મનના ત્રાયતીતિ મંત્ર, જો ધ્યાનમાં તમે બેસતા હો અને ધ્યાનમાં મન ન લાગતું હોય તો મંત્રનો જાપ કરો તો ધીરે ધીરે મન એકાગ્ર થાય છે. એ વાત સાચી છે. એટલે એ જવાબ પણ સાચો છે. પછી કોઈ કે મનની શાંતિ માટે, એ વાત એ સાચી છે. મનની શાંતિ મળે છે મંત્ર જાપ કરવાથી, ઘણા લોકોને મળી છે. મા શારદા દેવી કીધું કે રોજ 10-15 જપ કરે ને પછી શાંતિ ન મળે તો મને કહે. એટલે મનની શાંતિ મળે છે, એ પણ વાત સાચી છે. પણ કોઈ આ બધા સાચા જવાબો છે. કોઈ પાછા શું કહે છે કે અમે સાંભળ્યું છે કે જેને મંત્ર દીક્ષા હોય એને ગેસ્ટ હાઉસમાં જગ્યા જલ્દી મળે છે, એટલા માટે અમારે મંત્ર દીક્ષા લેવી. એ કે ભાઈ આ કંઈ કારણ, આના માટે મંત્ર દીક્ષા લેવાની નહીં હોય. તમારે આખી જિંદગી મંત્ર લેવો, જપ કરવો પડે સવાર સાંજ. આટલી માથાકૂટ શું કરો છો? એના કરતાં તમારે જ્યાં જાશો ત્યાં ગેસ્ટ હાઉસના જેટલા રૂપિયા લાગશે એના કરતાં તમારે વધારે અહીંયા ટાઈમ વહી જશે. તો એ બરાબર નથી. પણ મનને શાંતિ પ્રાપ્તિ, મનને શાંતિ માટે, મનને એકાગ્ર કરવા માટે આ બધા પ્રશ્નો ઉત્તર સાચે છે. પણ સૌથી સરસમાં સરસ ઉત્તર છે કે અમારે આધ્યાત્મિક જીવનમાં આગળ વધવું છે. એટલા માટે ગુરુ બનાવવા છે. અને ગુરુનું માર્ગદર્શન લઈ અને મંત્ર જે છે, મંત્ર જ્યારે ગુરુ પરંપરાથી આવે, ભગવાનના નામમાં એટલી બધી શક્તિ છે. હમણાં તમે સાંભળ્યું સવારના, ભગવાનના નામમાં જ એટલી શક્તિ છે. પણ જો મંત્ર રૂપે આવે, જેમાં પ્રણવ પણ હોય છે મંત્રમાં, એમાં એની સાથે સાથે મંત્રો જે હોય એ મંત્રમાં શક્તિ હોય, અને પાછી જે એવા સદગુરુના મોઢેથી મંત્ર સાંભળવામાં આવે, શિષ્યના કાનમાં કહેવામાં આવે, ગુરુના મોઢેથી, જે ગુરુએ પોતે આધ્યાત્મિક જીવનમાં આગળ વધ્યા હોય, તો એનું એક વધારે મહત્ત્વ છે, એની વધારે ઇફેક્ટ થાય, એની વધારે અસર પડે. એટલા માટે આ મંત્ર દીક્ષા એટલા માટે છે. અને રામકૃષ્ણ મઠ મિશનમાં જે મંત્ર દીક્ષા લે છે એ જાણે કે રામકૃષ્ણ પરિવારના સદસ્ય બની જાય છે. તમે ક્યાંય પણ જશો અને કહેશો કે તમે મંત્ર દીક્ષા લીધી છે, પછી બીજો પ્રશ્ન નહીં પૂછે. કારણ કે મંત્ર દીક્ષા લીધી છે એનો અર્થ જ છે કે તમને રામકૃષ્ણ દેવમાં શ્રદ્ધા છે, એટલે તમે રામકૃષ્ણ દેવનો મંત્ર લીધો છે, એટલે જ તમે રામકૃષ્ણ આશ્રમમાં જાઓ છો, એટલે જ તમે રામકૃષ્ણ દેવના પુસ્તકો વાંચ્યા છે, શારદા દેવી, સ્વામી વિવેકાનંદ પુસ્તકો વાંચ્યા છે. એના વગર તો દીક્ષા થાય નહીં. એટલે પછી બીજો પ્રશ્ન કોઈ નહીં પૂછે તમને. અમારા રામકૃષ્ણ આશ્રમમાં ક્યાંય પણ તમે જાશો એટલે અમારે લખવું પડે, કોઈ પણ જગ્યાએ ગેસ્ટ હાઉસમાં લખવું હોય તો એમણે દીક્ષા લીધેલી છે એમ કહીએ તો પછી આપણે બીજા પ્રશ્નો પછી ન કહીએ. નહીં તો પાછા પૂછે કેટલા વખતથી આવે છે આશ્રમમાં, શું છે, એ લોકોને લિટરેચર વાંચ્યું કે નહીં, કેટલા બધા પ્રશ્નો પૂછે. પણ દીક્ષા લીધી છે એટલે રામકૃષ્ણ પરિવારના સદસ્ય બની ગયા. જે દિવસે તમે મંત્ર દીક્ષા લેશો તે દિવસે તમે રામકૃષ્ણ સંઘના ઓફિશિયલી એક મેમ્બર, પરિવારના સભ્ય બની ગયા. અને વર્ષમાં ઓછામાં ઓછા 5 વાર તમને જે આશ્રમમાં, રાજકોટ આશ્રમમાં માની લો દીક્ષા લ્યો તો અહીંયાથી તમને 5 નિમંત્રણ પત્ર દર વર્ષે ઓછામાં ઓછો મળશે. રામકૃષ્ણ દેવની જન્મતિથિ વખતે, મા શારદાની જન્મતિથિ વખતે, સ્વામી વિવેકાનંદની જન્મતિથિ વખતે, દુર્ગા પૂજા વખતે, ગુરુ પૂર્ણિમા વખતે, પછી બીજા વિશેષ ઉત્સવ હશે તો એમાં પણ મળશે. અને એ જ પ્રમાણે બેલુર મઠથી પણ મળશે, કારણ કે અમારું હેડક્વાર્ટર બેલુર મઠ છે. અને જે કોઈ ગુરુ આવે એ ખરેખર બેલુર મઠના પ્રતિનિધિ છે, ભલે એ કલકત્તામાં રહેતા હોય કે ચેન્નાઈ રહેતા હોય, પણ બધા જેટલા અહીંયા દીક્ષા હોય બધાનું પાછું એડ્રેસ બેલુર મઠમાં હેડક્વાર્ટરમાં જાય. એટલે બેલુર મઠથી પણ તમને 5 નિમંત્રણ પત્ર દર વર્ષે મળશે. એટલે તમે રામકૃષ્ણ મઠ મિશનના એક સભ્ય બની ગયા. આ એક પહેલી વાત છે. બીજું છે કે રામકૃષ્ણ દેવ જે આખી પરંપરા છે
એનો તમને આખો લાભ મળશે. આવું વાસ્ટ લિટરેચર છે, બહુ મહાન મોટું સાહિત્ય છે, એનો મળશે. અને જે ખજાનો છે એ ખજાનો એના ઉપર તમારો અધિકાર થઈ ગયો, આધ્યાત્મિક ખજાનો. જે શ્રી રામકૃષ્ણદેવ, મા શારદાદેવી, સ્વામી વિવેકાનંદ, રામકૃષ્ણદેવના પાર્ષદો, એ લોકોએ જ તૈયાર કરેલો ખજાનો, આધ્યાત્મિક ખજાનો, એના પણ તમે એના ઉપર પણ તમારો અધિકાર આવી ગયો. મોટી વાત છે. એક યુવકની મંત્ર દીક્ષા થઈ, ઘણા વર્ષ પહેલાંની વાત છે. એણે એક સિનિયર સ્વામીજીને પત્ર લખ્યો કે મહારાજ, આવી રીતે મારી મંત્ર દીક્ષા થઈ ગઈ છે. અંગ્રેજીમાં એને ઇનિશિએશન કહે છે. ખરેખર મંત્ર દીક્ષા એટલે આધ્યાત્મિક જીવનનો પ્રારંભ. એટલે ઘણા લોકો એમ માને છે કે સાચો જન્મદિવસ આ જ છે. આ સાચો જન્મ છે. આધ્યાત્મિક જન્મ ક્યારે કહેવાય? કે જે દિવસે મંત્ર દીક્ષા લીધી એ જ તમારો આધ્યાત્મિક જન્મ, બીજો જન્મ છે, અને એ જ સાચો જન્મ દિવસ છે. એ બર્થડે જરૂર મનાવવો જોઈએ. તમારો પોતાનો બર્થડે મનાવો કે ન મનાવો, પણ જે દિવસે મંત્ર દીક્ષા લીધી એનો બર્થડે જરૂર મનાવવો જોઈએ. કારણ કે તે દિવસે તમારો નવો જન્મ થયો, આધ્યાત્મિક જન્મ થયો. તે દિવસે જરાક વધારે મંત્ર જાપ કરવા જોઈએ અને વધારે એ ગુરુનું સ્મરણ કરવું જોઈએ. કારણ કે તે દિવસથી તમારું નવું આધ્યાત્મિક તમને જન્મ મળ્યો. તો આધ્યાત્મિક જન્મ તમારો થઈ ગયો, એક નવો જન્મ થઈ ગયો દીક્ષાને દિવસે. તો એને એટલે અંગ્રેજીમાં એનું નામ છે ઇનિશિએશન. મંત્ર દીક્ષાને ઇનિશિએશન કહે છે અંગ્રેજીમાં, કે ભાઈ તમારું ઇનિશિએશન થયું છે એટલે તમને મંત્ર દીક્ષા લીધી છે. અંગ્રેજીમાં એનું નામ ઇનિશિએશન છે. એટલે પહેલાં યુવકે સાધુ પહેલાં સંન્યાસીને કીધું, મહારાજ મારી મંત્ર દીક્ષા થઈ ગઈ છે, હાઉ બાય ઇનિશિએટેડ, પ્લીઝ બ્લેસ મી, મને આશીર્વાદ આપો. તો એ સ્વામીજી બહુ સરસ પત્રમાં લખ્યું, ઇનિશિએશન ક્વેશ્ચન માર્ક, ઓપનિંગ એ બેંક એકાઉન્ટ ક્વેશ્ચન માર્ક. સો નાવ યુ હેવ ધ checkbook with you. You can draw any amount of spirituality from Sri Ramakrishna's bank. But before you begin to withdraw, deposit love, deposit faith. કે મંત્ર દીક્ષા થઈ ગઈ, ઇનિશિએશન, ઓપનિંગ એ બેંક એકાઉન્ટ. તો બેંક એકાઉન્ટ બેંકમાં ઓપન એકાઉન્ટ થઈ ગયું, રામકૃષ્ણદેવની બેંકમાં એકાઉન્ટ ઓપન થઈ ગયું. કેવડી મોટી વાત છે. અને રામકૃષ્ણદેવની બેંક એ સાધારણ બેંક નથી કે 5-10 વર્ષમાં બધી દંડિયા ગુલ થઈ જાય. નહીં, એસબીઆઈ કરતાં વધારે સક્ષમ આ બેંક છે. આધ્યાત્મિક ખજાનો છે શ્રી રામકૃષ્ણનો. એ બેંકમાંથી તમારે જેટલી આધ્યાત્મિકતા જોતી એટલે લઈ લો. ચેકબુક તમારી હાથમાં આવી ગઈ છે. સો નાવ યુ હેવ ધ ચેકબુક વિથ યુ. શ્રી રામકૃષ્ણની બેંકની ચેકબુક તમારા હાથમાં આવી ગઈ. કે દિવસે આવી? જે દિવસે મંત્ર દીક્ષા થઈ. ચેકબુક તમારા હાથમાં, એકાઉન્ટ ઓપન થઈ ગયું. Now you can draw any amount of spirituality from Sri Ramakrishna's bank. But before you begin to withdraw, પહેલાં બધું લેતા પહેલાં થોડુંક ડિપોઝિટ કરો. વોટ ઇઝ ટુ બી ડિપોઝિટેડ? શું ડિપોઝિટ કરવાનું? ડિપોઝિટ લવ, ડિપોઝિટ ફેથ. શ્રદ્ધા અને ભક્તિ. એ આપણે જેટલી આગળ વધારશું એટલું આપણી ડિપોઝિટ વધારે ને વધતી રહેશે. પછી તો આખો રામકૃષ્ણદેવની બેંકનો ખજાનો આપણી પાસે છે. એમાંથી આપણે એ ખજાનામાંથી આધ્યાત્મિક રીતે લઈ અને વધી જશું. એટલે મંત્ર દીક્ષા એ ગુરુ બનાવવા, આધ્યાત્મિક જીવનનો પ્રારંભ કરવો અને મનુષ્ય જીવનનું લક્ષ્ય, જેની વાત આપણે સવારના કરી, એ પ્રાપ્ત કરવા માટેના ઉપાય કરવા, એટલા માટે ગુરુનું માર્ગદર્શન માટે, એટલે ગુરુ બનાવવા, એ મંત્ર દીક્ષાનો અર્થ છે.